અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક સમા હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શાનો શૌકત સાથે ઉજવણી કરાઈ। અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ સૂફી સંત હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફની રસ્મ અત્યંત શાનો શૌકત અને અકીદત સાથે મનાવવામાં આવી હતી। આ અવસરે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી વર્ષ જૂની કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફના વર્તમાન સજ્જદા નાશીન સૈયદ મંસૂર અલી નાશિર અલી ઇનામદારની ખાસ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી। તેમના મુબારક હસ્તે આસ્થા પર ચાદરપોશી કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ સાદાત ઇકરામે અકીદતમંદોને દુઆઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। आज हज़रत हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां शरीफ और संदल शरीफ मनाया जा रहा है। इस मुबारक मौके पर मैं अंकलेश्वर के बाशिंदगान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और हम सब के लिए खुशहाली और नेक अमली की दुआ करता हूँ।